શું તમે જાણો છો કે સફેદ સોનું કહેવાતું કપાસનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? કપાસ ઉત્પાદનમાં કયા છે ટોપ 10 રાજ્યો? કયા દેશમાં કેટલું થાય છે કપાસનું ઉત્પાદન? શા માટે 7મી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે વિશ્વ કપાસ દિવસ? શું છે આ દિવસનો હેતુ અને મહત્વ? કઈ સંસ્થાઓ દ્વારા થાય છે વિશ્વ કપાસ દિવસની ઉજવણી? ભારતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત છે. આદિમાનવથી લઈને અત્યાધુનિક માનવીના વિકાસમાં આગ, કપાસ અને નાણાંનો સવિશેષ ફાળો રહ્યો છે. કપાસ એવો રોકડિયો પાક છે જેનો નાળિયેરની જેમ સંપૂર્ણ ઉપયોગ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં સફેદ સોના કહેવાતા કપાસની સાથે સુરત અને ગુજરાતનો વર્ષો જૂનો સંબંધ છે. કપાસનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે. ત્યારે વિશ્વમાં ભારતના પ્રીમિયમ ક્વોલિટીના કપાસને કસ્તુરી કોટન તરીકે ઓળખવામાં આવે છે. કસ્તુરી કોટન બ્રાન્ડ તેની સફેદી, કોમળતા, શુદ્ધતા, ચમક, સવિશેષતા અને ભારતીયતાનું પ્રતિનિધિત્વ કરે છે. પીએમ મોદીના લોકલ ટુ વોકલ અને લોકલ ટુ ગ્લોબલના સ્વપ્નને ખરા અર્થમાં સાકાર કરે છે. પ્રથમ વિશ્વ કપાસ દિવસની ઉજવણી 7 ઓક્ટોબર 2019ના રોજ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે કરવામાં આવી હતી. 2024ના ડેટા પ્રમાણે ભારત કપાસના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમ પર આવે છે. ભારત દર વર્ષે આશરે 6 મિલિયન ટન કપાસનું ઉત્પાદન કરે છે, જે વિશ્વના કપાસના લગભગ 23% છે. ભારત વિશ્વના કુલ ઓર્ગેનિક કપાસના ઉત્પાદનમાં લગભગ 51% ઉત્પાદન કરે છે. દેશમાં કપાસના ઉત્પાદનના અનુક્રમે ગુજરાત બાદ મહારાષ્ટ્ર, તેલંગાના, રાજસ્થાન, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ અને ઓડિશા આવે છે. હવે જાણીએ કે વિશ્વ કપાસ દિવસનો હેતુ શું છે. વિશ્વ કપાસ દિવસનો ઉદ્દેશ્ય કપાસના ઉત્પાદનમાં વધારો કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે જરૂરી તમામ ફેરફાર કરવા, તેના ઉત્પાદન માટે જરૂરી ટેકનોલોજીની સુવિધાઓ અને રોજગારી પૂરી પાડવાનો છે. વિશ્વ કપાસ દિવસની ઉજવણીનું આયોજન વિશ્વ વેપાર સંગઠન, સંયુક્ત રાષ્ટ્રનું ખાદ્ય અને કૃષિ સંગઠન અને આંતરરાષ્ટ્રીય કપાસ સલાહકાર સમિતિ દ્વારા મુખ્યત્વે વિશ્વ કપાસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સફેદ સોનું કહેવાતા કપાસના ઉત્પાદનમાં ભારત અને તેમાં પણ ગુજરાત મોખરા સ્થાન ઉપર આવે છે.